વડોદરામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની। જી હા, મકરપુરાની વાત કે જ્યાં તરસાલી ખાતે દોડા દિવસે ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો છે। મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવીને ઈસમ ફરાર થઈ ગયો। જો કે ઘનશ્યામ પાર્ક સોસાયટી નજીક આ ઘટના બની છે। મહિલા શાકભાજી લેવા માટે ઊભી હતી ત્યારનો આ બનાવ કે જ્યાં બે અજાણ્યા ઈસમો ઉપર બાઇક લઈને ત્યાં આવ્યા હતા। જો કે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને ત્યાંથી પલાયન થઈ ગયા। ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ તરસાલી ઘનશ્યામ પાર્ક છે, મનોકામના બેની બાજુમાં। અહીંયાથી બે જણ બાઇક એક્ટિવા પર બે છોકરાઓ ગયા। 25 થી નીચેની ઉંમર છે એ લોકોની, અને મારી સામે જ મેં એ લોકોને જોયા છે। અંદર ગયા, અમારા ઘનશ્યામ પાર્ક સોસાયટીની અંદર યોગી છે, યોગીના ગેટેથી એ લોકો રિટર્ન થયા અને રિટર્નમાં આ માસીનો અછોડો અહીંયા આગળ તોડ્યો। પોલીસ ફરિયાદ કરી છે તમે? હા। શું નામ તમારું? મારું હેમાબેન ભટ્ટ। હું મંદિરમાંથી બહાર નીકળી, આ શાકવાળો સાયકલવાળો ઊભો હતો, મેં ભાજી લેવા ગઈ, ભાજી લીધી, ભાજી લઈને પાછી મેં અહીં મેલીને એને પૈસા આપતી હતી। એટલામાં એ લોકો આમથી આવ્યા એક્ટિવા લઈને, બે છોકરાઓ હતા, તો મેં એને પૈસા આપતી હતી શાકવાળાને। તો એવા પાછળથી આવીને ઊભા રહ્યા, એને શાકનો ભાવ પૂછ્યો, તો એ જ બનાવ બન્યો ને। એને મેથી ચેન ગઈ છે, આ છોડો ગયો છે, તૂટ્યો, પણ પહેલા એને એ મારી પાસે આવીને ઊભો રહ્યો, એને શાકવાળાને પૂછ્યું કે ભાજી કેમ આલી, એને 10 રૂપિયા જોડી કીધું, એટલામાં હું પૈસા આલતી હતી ને એવા છે, તો એને જોઈ લીધું કે આ સોનાની છે, એટલે એ તોડીને ભાગી ગયા। 11 ગ્રામનો। કઈ જગ્યા છે? કઈ જગ્યા છે? આ ઘનશ્યામ પાર્ક છે। શું નામ તમારું? મણીબેન।